દેવાયત ખવડની ગાડીને રોકી જે મહિન્દ્રા થાર સાથે જે વ્યક્તિની એન્ટ્રી થઈ, દેવાયત ખવડની ગાડી તોડવી જ નહીં પરંતુ અનેક એવા ગુનાઓ એ કર્યા છે। અવારનવાર પોતે હુક્કા પીતા હોય, ગાડીઓ ફેરવતા હોય। તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે જે દેવાયત ખવડની ગાડી ઉપર મિત્રો અત્યારે જે હુમલો થયો છે એના વિશે તો તમે બધા ખૂબ જ સારી રીતે જાણતા હશો। અત્યારે મિત્રો સોશિયલ મીડિયા ઉપર દેવાયત ભાઈ ખવડના ઘણા પ્રકારના વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને એ વિડીયોમાં દર્શક મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે દેવાયત ભાઈ ખવડની જે સ્કોર્પિયો ગાડી હતી એની ઉપર દર્શક મિત્રો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને દેવાયત ભાઈ ખવડની જે સ્કોર્પિયો ગાડી હતી એના તમામ કાચ છે એ ફોડી નાખવામાં આવ્યો હતો અને દેવાયત ખવડ ઉપર પણ દર્શક મિત્રો જાન લેવા હુમલો છે એ કરવામાં આવી રહ્યો હતો એવું મિત્રો અત્યારે સમાચાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો અત્યારે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે અત્યારે જે દેવાયત ખવડની ગાડી ઉપર જે વ્યક્તિએ હુમલો કર્યો હતો તો એક વ્યક્તિનું નામ દર્શક મિત્રો સૌથી ઉપર આવી રહ્યું છે, મેઘરાજ ઉર્ફે દર્શક મિત્રો બન્ના। મેઘરાજ ઉર્ફે બન્ના આ જે વ્યક્તિ છે એનું સૌથી ઉપર નામ આવી રહ્યું છે। ન્યૂઝ રિપોર્ટર દ્વારા મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આ મેઘરાજ ઉર્ફે જે બન્ના છે આ વ્યક્તિએ દેવાયત ખવડની ગાડીના જે તમામ કાચ છે એ તમામ કાચ ફોડી નાખ્યા અને દેવાયત ખવડની સ્કોર્પિયો ગાડી ઉપર હુમલો કર્યો અને દેવાયત ઉપર પણ દર્શક મિત્રો જાન લેવા હુમલો કર્યો અત્યારે એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। હવે આપણે તો દર્શક મિત્રો આ વાત વિશે કંઈ જાણતા નથી કે દેવાયત ખવડ ઉપર શું ખરેખર મેઘરાજ ઉર્ફે બન્નાએ હુમલો કર્યો છે કે નથી કર્યો, એના વિશે આપણે કોઈ પણ જાતની આપણી પાસે સચોટ માહિતી નથી। અત્યારે મિત્રો આપણને સોશિયલ મીડિયા ઉપરથી એવી માહિતી મળી રહી છે કે દેવાયત ખવડે દર્શક મિત્રો એક વ્યક્તિ પાસેથી ડાયરાના નામે લગભગ 8 લાખ રૂપિયાની રકમ છે એ લઈ લીધી હતી અને પછી દર્શક મિત્રો ડાયરો કરવાની ના પાડી હતી એવી મિત્રો અત્યારે આપણને સોશિયલ મીડિયા ઉપરથી માહિતી મળી છે, પરંતુ મિત્રો આપણી પાસે આના વિશે કોઈ પણ જાતની સચોટ માહિતી મળી નથી। હવે તમારું વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો અને એની પહેલા તમને બધાને વિનંતી કે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।